तो हेलो मित्रों केम छो बधा मजामां मजामां जईशो आपणे अत्यारे आपणे नीकળી ગયા આપણા દોસ્તારની વાડીએ પાડી બાંધી છે સવારની તે અત્યારે પાણી પાયાવીને નીર નાખતા હોય સવારે નાખ્યા હતા હવે અત્યારે જાય છે અને અહીંયા થોડો કેળો નબળો હતી ધ્યાન રાખવું પડે એવું છે પછી ધીમે ધીમે ગાડી આઈકે જાય છે ને પછી અમે જાય છે બે ભેગા પછી આ આપણે પાટણવાના ડુંગરનું બધું જ પાણી આપણા ગામમાંથી નીકળે છે એટલે થોડુંક અહીં ધ્યાન રાખવું પડે કારણ કે નકર આપણે ગાડી પાણીમાં નાખી દીધી પાણી અત્યારે બંધ થઈ જાય તો આપણી ગાડીની ભેજ ડાયરેક્ટ લાગી જાય છે થોડુંક ધીમેથી હાંકવું પડે ફાઇનલી મિત્રો આપણે આપણા દોસ્તારની વાડી બાજુ કેળે સડી ગયા છીએ અને થોડાક હજી આગળ જવાનું છે થોડીક છેટીએ વાડી એમ તો પછી ત્યાં જઈને આપણે પાછું શૂટ કરીએ તો આપણે કેળો જોતા હો કેવોક છે જો મિત્રો આ આપણા કેળાનો વ્યૂ છે તો કેમ છે બધા આખા ચારે કોઈ લીલું લીલું ઘાસ જ જોવા મળે છે ને તો આપણે કેળી બાજુ જાય છીએ અને જોતા હો આપણે નીલગરી અને હાઈલા જાય છીએ ધીમે ધીમે રાતા જે આપણે પહેલાં પાણી જોયું હતું તે જ અહીંયા આપણે પાણી નળે છે તો અહીંયા પણ ધીમે ધીમે આંકીને આપણે ગાડી કાઢવી જોઈએ તો ધ્યાન રાખીને આપણે જાય છીએ અને આપણો દોસ્તાર આપણો વિડીયો ઉતારે તો જોતા હો આપણો વ્લોગ પછી આપણી ગાડી માન કરીને આપણી ગાડી ચડાવી છે કેળે તો આપણે માન કરીને જાય છીએ માન ચડ્યો ગાડી નકર વીમો હતો નહીં ચડે તો મિત્રો આપણે દોસ્તારની વાડીએ પૂગી પહેલાં આપણી માંડવીનો વ્યૂ જોઈ લ્યો તો આ આપણી માંડવી છે કેવી છે કોમેન્ટ કરી દેજો અને આપણે હવે દોસ્તારની વાડી પાસે જઈએ કારણ કે કામ અત્યારે પહેલાં પાડીને પાણી પાઈ દઈએ પછી રોકાય આપણે પછી વાડીએ પગવામાં આપણે ગારો નળતો હતો પછી જ્યાં આપણે કેળામાં ગારો હતો પછી ત્યાં આપણે આ બાજુ સાઈડમાં ગાડી રાખી દીધી છે અને પછી અહીંથી આપણે હાલીને જાય છે અહીંયા કેળામાં પાણી છે એટલે આપણે પછી અહીંથી હાલીને જાય છે ને આપણી ગાડીમાં મૂકી દીધી છે અને આ કપાસ અને આપણે જવાનું છે આપણા દોસ્તારની વાડીએ માટીને પાણી પાવા નીરના હાલો ત્યાં જઈને આપણે ચાલુ કરીએ મિત્રો આપણા મિત્રોની વાડીએ પૂગી ગયા ને અહીંયા પાડી બાંધી ના એનું ટ્રેક્ટર ને એની વાડી કેમ છે જોઈ લ્યો આ એની પાડી અને આપણે નીર નાખવાની છે અને પાણી પાવાનું છે વાડીએ જાય ગુલાબ છે કોઈને પણ જોતા હોય તો કહેજો એક આ ગુલાબ છે મોટું છે અને આ કાંટા વગરનું અને અહીંયા છે તુલસીમાં અને અહીંયા બાજુ માંડવી આવેલી છે અને આ બાજુ માંડવી કોઈને જોતા હોય ગુલાબ તો આપને કહેજો આપણે પાણી પાઈ દઈએ નીર નાખી દઈએ પછી પાછા ગામમાં જાય ફાઇનલી આપણે એની અંદર બાંધી દીધી છે પાડીને અને જો એનું બનાવેલું છે રૂમ એના માટે સ્પેશિયલી વળી અને આમાં રાતે એને બાંધી દેવાની અત્યારે વાંથી છોડીને બાંધી તો ફાઇનલી મિત્રો આપણે આપણા દોસ્તારની વાડી બાજુ પાછા ઘર બાજુ નીકળી ગયા છીએ અને કેવો લાગ્યો આપણો દેશી વ્લોગ તો આવો જોવાનું ભૂલતા નહીં અને રોજ કાયમ નવા વિડીયો જોવા મળશે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ।